હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમેસ્ટર 3 ન્યૂ જે સિલેબસ છે એની અંદર આજે આપણે વાત કરવાના છે સ્પેશિયલી મિકેનિકલ બ્રાન્ચમાં જે જીટીયુની એક્ઝામ આવી રહી છે અને જીટીયુની એક્ઝામમાં જેનો ટાર્ગેટ 9.5 પ્લસ એસપીઆઈ નો છે એ વિદ્યાર્થી મિત્રો માટે આજે આપણે ક્વેશ્ચન બેંક એટલે સુપર મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ આઈએમપી જે ક્વેશ્ચન્સ છે આખા સબ્જેક્ટના એના વાત કરવાના છે. એમાં આજે સબ્જેક્ટ જે છે એફએમએચએમ એટલે કે ફ્યુઅલ મિકેનિક એન્ડ હાઇડ્રોલિક મિકેનરીઝની વાત કરવાના છે. એફએમએચએમ જે સેમેસ્ટર 3 ન્યૂ સિલેબસની અંદર આવે છે મિકેનિકલ બ્રાન્ચની અંદર. તો આજે આપણે દરેક યુનિટના મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન અહીંયા જોવાના છે. આ ક્વેશ્ચન્સ તમે કરીને જાઓ છો તો 110% જીટીયુમાં પાસ તો થવાના જ છો, પણ 9.5 એસપીઆઈ બી તમે લાવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો યુનિટ વાઇઝ દરેક ક્વેશ્ચન્સ આપણે અહીંયા જોવાના છે. તો વિડીયોના એન્ડ સુધી જોડાતા રહેશો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. બેલ આઇકોન ઓન કરી દો જેથી આવા નવે અપડેટ આવતા રહે તરત જ તમને મળતા રહેશે. પ્લસ સેમેસ્ટર 3 માટેનું વોટ્સએપ ગ્રુપ બનાવેલું છે. જો હજી સુધી તમે એમાં જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો, જેની લિંક બાયોમાં મૂકેલી છે, ત્યાંથી તમે જોઈન કરી શકો છો. અને સ્પેશિયલી સેમેસ્ટર 3 મિકેનિકલ બ્રાન્ચના દરેક સબ્જેક્ટના વિડીયો લેક્ચર સાથેના કોર્સ અપલોડ કરી દેવામાં આવ્યા છે, જેમાં વિડીયો લેક્ચર્સ, નોટ્સ, આ જે ક્વેશ્ચન બેંક છે એનું ટોટલી સોલ્યુશન ગુજરાતી ને ઇંગ્લિશ ટોટલી તૈયાર કરીને મૂકી દીધું છે. અને જોડે જોડે સુપર 40 ક્વેશ્ચન વિથ આન્સર બી અપલોડ કરી દેવામાં આવ્યા છે. તો કોર્સ પરચેસ કરવા માટે નીચે બાયોમાં લિંક આપેલી છે, ત્યાંથી કોર્સ પરચેસ કરી શકો છો, અથવા અમારી એપ્લિકેશન ઓફિશિયલી પ્લે સ્ટોર ઉપર અને એપ સ્ટોર ઉપર બંને છે, ત્યાંથી બી તમે ડાઉનલોડ કરી શકો છો અને તૈયારી સ્ટાર્ટ કરી શકો છો. હવે સ્ટાર્ટ કરીએ કે કયા કયા ક્વેશ્ચન્સ તમારે રેડી કરી લેવાના છે. તો ફર્સ્ટ યુનિટ નંબર 1 ની અંદર વાત કરી લઈએ. ફર્સ્ટ યુનિટ નંબર 1 માં ની અંદર કયા કયા ક્વેશ્ચન્સ રેડી કરવાના છે. તો ફર્સ્ટ પહેલો જ ક્વેશ્ચન છે પ્રવાહીનું પરિભાષા આપો. વાસ્તવિક અને કાલ્પનિક પ્રવાહી વચ્ચેનો તફાવત આપવાનો છે. એટલે રિયલ અને આઈડિયલ ફ્યુઅલ વચ્ચેનો તફાવત 3 માર્ક્સ ની અંદર પૂછી શકે છે વિદ્યાર્થી મિત્રો. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ છે, વેરી એન્ડ વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ છે, ખાસ કરી લેજો. એના પછી દ્રવ્યનું ઘનતા અને વિશિષ્ટ ગુરુત્વાકર્ષણ સમજાવવાનું પૂછી શકે છે, મોસ્ટ આઈએમપી છે. પૃષ્ઠતાણ શું છે, એસઆઈ એકમ જણાવવાનું પૂછી શકે છે, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. ઓકે, ભેજ દબાણ શું છે, એસઆઈ યુનિટ જણાવો. પછી પાસ્કલ, મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, પાસ્કલ નો નિયમ છે. ઓકે, એના પછી છે સાવ્ય ગેજ અને વેક્યુમ દબાણ સમજાવવાની આકૃતિ દોરી સમજાવવાનો છે, મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન યુનિટ નંબર 1 માટેનો. પછી પ્રવાહી દબાણ માટે પાસ્કલ નો નિયમ સાબિત કરો, મોસ્ટ આઈએમપી 4 માર્ક્સ ની અંદર પૂછી શકે છે વિદ્યાર્થી મિત્રો, ખાસ કરી લેજો. પછી દબાણ માપવા માટે પીઝોમીટર અને મોનોમીટર સમજાવવાનું પૂછી શકે છે. તો યુનિટ નંબર 1 ની અંદર આટલા ક્વેશ્ચન્સ રેડી કરી લેવાના છે. આ બધા જ ક્વેશ્ચનના વિથ આન્સર આપણા કોર્સની અંદર ઇન્ક્લુડ છે. તમને એકવાર બતાવી દો વિદ્યાર્થી મિત્રો, આ બધા જ ક્વેશ્ચનના વિથ આન્સર આપણા કોર્સની અંદર ઇન્ક્લુડ છે. એફએમએચએમ છે, એફએમએચએમ ના અંદર યુનિટ નંબર 1 જે છે એની અંદર તમને ફાઇલ્સ બી જોવા મળી જશે, વિડિયો લેક્ચર્સ બી જોવા મળી જશે. અહીંયા વિડિયોઝ બી કરેલા છે, વિડિયોઝ બી સાથે સમજાવેલું છે, ફાઇલ્સ બી છે અહીંયા ઇંગ્લિશ અને ગુજરાતી બંને મીડિયમમાં છે. પ્લસ જે તમને અહીંયા ક્વેશ્ચન્સ બેંક પ્રોવાઈડ કરવામાં આવી છે એ ક્વેશ્ચન બેંકના વિથ સોલ્યુશન આપણે અહીંયા અપલોડ કરી દીધેલું છે. તો ઇંગ્લિશ અને ગુજરાતી બંનેમાં વિથ સોલ્યુશન છે વિદ્યાર્થી મિત્રો. તમારે શોધવા જવાની જરૂર નહીં પડે, અહીંયાથી તમે સીધી પરચેસ કરીને તૈયારી કરી શકો છો. ટોટલી ગુજરાતી અને ઇંગ્લિશ બંનેમાં જેટલા બી મેં તમને અહીંયા સમજાવ્યા બધા જ ક્વેશ્ચનના વિથ આન્સર અહીંયા આપણે આપી દીધેલા છે. દરેક ક્વેશ્ચનના આન્સર અહીંયા મેં તમને આપી દીધેલા છે. તો ડાયરેક્ટલી તમે અહીંયાથી કોર્સ પરચેસ કરીને તૈયારી કરી શકો છો. આપણી ઓફિશિયલી વેબસાઇટ ઉપરથી બી તમે કોર્સ પરચેસ કરી શકો છો. અહીંયા સેમેસ્ટર 3 ઉપરથી બી ડાયરેક્ટ જઈ અને તમે તમારી બ્રાન્ચ સિલેક્ટ કરી તમે કોર્સ પરચેસ કરી શકો છો. મિકેનિકલ એની અંદર જે બી કોર્સ છે એ કોર્સ ડાયરેક્ટલી અહીંયા તમે પરચેસ કરી શકો છો, અથવા એપ્લિકેશન થ્રુ બી કોર્સ પરચેસ કરી શકો છો. તો તૈયારી સ્ટાર્ટ કરી લેશો વિદ્યાર્થી મિત્રો. હવે વાત કરીએ યુનિટ નંબર 2 ની અંદર. તો યુનિટ નંબર 2 માં કયા કયા ક્વેશ્ચન્સ રેડી કરી લેવાના છે. તો સ્ટ્રીમ લાઇન, પાથ લાઇન, સ્ટ્રીક લાઇન વચ્ચેનો તફાવત આપવાનું પૂછી શકે છે, લેમિનાર અને ટ્યુબલાઇન ફ્લો સમજાવવાનો છે, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે ટ્યુબલાઇન. ઓકે, એના પછી કન્ટિન્યુટી નું સમીકરણ સમજાવવાનું છે, ક્લિયર. પછી રેનોલ્ડ નંબર શું છે તેની મહત્વ સમજાવવાનું છે, એનું મોસ્ટ આઈએમપી છે. પછી પાઇપમાં મેજર અને માઇનોર લોસીસ પરિભાષિત કરો, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે.
બર્નોલીનો સિદ્ધાંત અને તેની ધારણાઓ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન બર્નોલીનો સિદ્ધાંત અને એની ધારણાઓ છે ઓકે પછી વેક્યુરીમીટરની સિદ્ધાંત અને કાર્ય સમજાવવાનું પૂછી શકે છે વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે પછી પિટોટ ટ્યુબ સમજાવવાનું છે પિટોટ ટ્યુબ શું છે એ એક્સપ્લેન કરવાનું છે 4 માર્ક્સની અંદર પૂછી શકે છે વેરી એન્ડ વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે એના પછી વાત કરવામાં આવે પાણીનું વહન કરતી પાઇપનો વ્યાસ હવે એક્ઝામ્પલ ખાસ વિદ્યાર્થી મિત્રો અહીંયા જેટલા બી એક્ઝામ્પલ આપ્યા છે એ રીતના એક્ઝામ્પલ પૂછી શકે છે આમાં ડેટા ચેન્જ થઈ શકે છે એટલે ફરીથી કહું છું કે જેટલા બી અહીંયા એક્ઝામ્પલ આપ્યા છે આ બધા જ એક્ઝામ્પલ ખાસ કરી લેજો એની મેથડના એક્ઝામ્પલ કરી લેજો એ ટાઈપના એક્ઝામ્પલ આવી શકે છે ડેટા ચેન્જ થઈ શકે છે ડેટા સેમ ટુ સેમ આવી બી શકે છે અથવા નથી બી આવી શકતો તો ડેટા ચેન્જીસ થઈ શકે છે આ ટાઈપના એક્ઝામ્પલ તમારે પૂછી શકે છે 7 માર્ક્સની બી એક્ઝામ્પલ આવી શકે છે ખાસ કરી લેવાના છે ઓકે વિદ્યાર્થી મિત્રો ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના મેસેજ હતા કે સર સુપર 40 ક્યારે આપશો તો સુપર 40 ઓલરેડી અપલોડ કરી દીધા છે આપણે વિથ આન્સર આપણા કોર્સની અંદર સુપર 40 આમાંથી જ છે તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો બાયોમાં લિંક મૂકેલી છે ત્યાંથી કોર્સ પરચેસ કરી શકો છો હવે વાત કરીએ યુનિટ નંબર 3 ની અંદર તો યુનિટ નંબર 3 માં કયા કયા ક્વેશ્ચન્સ રેડી કરવાના છે જેટનું આઘાત શું છે સમજાવવાનો છે પછી સ્થિર સમતોલન પ્લેટ પર જેટ લાગતા ઉથતી બળની સમીકરણ સમજાવવાનું છે ઓકે એના પછી ગતિશીલ સમતોલ પ્લેટ પર જેટથી લાગતા બળના સમીકરણો કયા કયા છે એ સમજાવવાના છે પછી હાઇડ્રોલિક મશીનમાં જેટના આઘાતના બે ઉપયોગો લખવાના છે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે પછી સ્થિર પ્લેટ અને ગતિશીલ પ્લેટ પર જેટના આઘાતનો તફાવત સમજાવવાનો છે ઓકે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પછી સ્થિર સમતોલમાં ઊભી પ્લેટ પર લાગતા જેટ બળનું સમીકરણ સમજાવવાનું છે એટલે ખાસ કરી લેવાના છે વિદ્યાર્થી મિત્રો ઓકે એના પછી વાત કરવામાં આવે જેટ સમતોલન ગતિશીલ પ્લેટ પર લાગતા કાર્યો અને કાર્યક્ષમતા એફિશિયન્સી શું છે એ બી તમારે અહીંયા એક્સપ્લેન કરવાની છે એના પછી જેટ સ્થિર વક્રવેન પર 180 પર દિશા ફેરવે ત્યારે લાગતા બળનું સમીકરણ જે 180 ડિગ્રી ઉપર એની ડાયરેક્શન ચેન્જ થાય તો એનું જે ઇક્વેશન્સ રેડી થતું હોય છે એ સમજાવવાનું પૂછી શકે છે પછી વક્રવેન પર જેટના આઘાતની આકૃતિ દોરી સમજાવવાનું પૂછી શકે છે અને અહીંયા જે એક્ઝામ્પલ આપેલા છે એ એક્ઝામ્પલ ખાસ કરી લેજો આગળ મેં જણાવ્યું એ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો એક્ઝામ્પલમાં ડેટા ચેન્જીસ થઈ શકે છે ઓકે ક્લિયર એના પછી ગતિશીલ સમતલ પ્લેટ પર જેટના આઘાતની મહત્તમ કાર્યક્ષમતા 7 માર્ક્સની અંદર જે એની કન્ડિશન્સ છે એ કન્ડિશન્સ પૂછી શકે છે વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે તો આટલા ક્વેશ્ચન યુનિટ નંબર 3 થોડો લેન્ધી છે વધારે માર્ક્સનું પૂછાતું હોય છે તો ખાસ કરી લેવાનો છે એના પછી યુનિટ નંબર 4 ની અંદર વાત કરવામાં આવે તો ટર્બાઇન શું છે ટર્બાઇનનું વર્ગીકરણ આપવાનું છે મોસ્ટ આઈએમપી છે ટર્બાઇનની વિશિષ્ટ ગતિમાન જણાવો શું છે સ્પેસિફિક સ્પીડ ટર્બાઇન શું છે પછી સેન્ટ્રીફ્યુગલ પંપ પર પરિભાષિત કરેલ સેન્ટ્રીફ્યુગલ પંપ સમજાવવાનો છે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે સેન્ટ્રીફ્યુગલ પંપ ઓકે એના પછી રેસિપ્રોકેટિંગ પંપની સ્લીપ સમજાવવાનું છે પછી એનપીએસએચ શું છે એનપીએસએચ શું છે વેરી એન્ડ વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે પછી પ્લેટ વ્હીલનું કાર્ય સમજાવવાનું છે મોસ્ટ આઈએમપી પછી ફ્રિન્જ એન્ડ કાપલાન ટર્બાઇન વચ્ચેનો તફાવત આપવાનો છે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે પંપમાં પેટિશન સમજાવવાનું છે ઓકે પછી સેન્ટ્રીફ્યુગલ પંપની પ્રાઇમિંગ સમજાવવાનું પૂછી શકે છે પછી એના પછી જે એક્ઝામ્પલ આપ્યા છે એક્ઝામ્પલ ખાસ કરી લેજો આમાંથી જ આ ટાઈપના જ એક્ઝામ્પલ આવશે વિદ્યાર્થી મિત્રો આટલા ક્વેશ્ચન્સ તમે રેડી કરી લો છો તો જીટીયુ ની અંદર આખું પેપર આમાંથી જ ડિઝાઇન થવાનું છે આની બહારનું કઈ જ આવવાની પોસિબિલિટી નથી વિદ્યાર્થી મિત્રો તો આજથી શરૂઆત કરી લેશો તૈયારી સ્ટાર્ટ કરી લેશો જીટીયુ ના ગણતરીના દિવસો બાકી છે અને તૈયારી સ્ટાર્ટ કરી લેવાની છે વિદ્યાર્થી મિત્રો હજી બાકીના જે સબ્જેક્ટ છે એ બી અમે તમને ફટાફટ અપલોડ કરીને આપી દઈશું અને જે વિદ્યાર્થી મિત્રોને રેડી કરવું છે સારા માર્ક્સ લાવવા છે પાસ થવું છે એમના માટે આખો કોર્સ 100% રેડી કરીને મૂકી દેવામાં આવ્યો છે તો ફટાફટ કોર્સ પરચેસ કરી લેશો જેની લિંક બાયોમાં મૂકેલી છે આ જે કોર્સ છે ટોટલી ન્યૂ સિલેબસનો કોર્સ છે તો ચિંતા કરવાની જરૂર નથી ન્યૂ સિલેબસ ન્યૂ સબ્જેક્ટ સાથેનો જ કોર્સ છે તો ફટાફટ કોર્સ પરચેસ કરીને તૈયારી સ્ટાર્ટ કરી લેશો આ વિડીયોને તમારા ફ્રેન્ડ સર્કલના ગ્રુપમાં શેર કરી દેશો જેથી દરેક વિદ્યાર્થી મિત્રો આનો લાભ મેળવી શકે અને વિદ્યાર્થી મિત્રો હજી સુધી તમે અમારા WhatsApp ગ્રુપમાં જોઈન નથી થયા પહેલા WhatsApp ગ્રુપમાં જોઈન થઈ જશો જેની લિંક બાયોમાં મૂકેલી છે તો વિદ્યાર્થી મિત્રો હવે નવા વિડીયો સાથે નવા સબ્જેક્ટમાં નવા દિવસે મળીએ ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો જય હિન્દ જય ભારત